ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ. પાક નુકસાની, પૂર, સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ચર્ચા. કેન્દ્ર સરકારને સહાય માટે મોકલવામાં આવશે નુકસાનીની વિગતો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માટે રાજપૂત સમાજ મેદાને. 20મીએ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન. રાજ્યના તમામ રાજવીઓને આમંત્રણ. બનાસકાંઠાની લાખણી એપીએમસીમાં મતગણતરી પૂર્ણ. ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠક પર ભાજપનો વિજય. વેપારી વિભાગમાં 4 ભાજપ સમર્પિત પેનલના ડિરેક્ટરનો વિજય. કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટર વચ્ચે આજે ફરી બેઠક. સાંજે 6:30 વાગે યોજાશે બેઠક. આરોગ્ય સચિવના રાજીનામાની માંગ. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છોડશે સરકારી સુવિધા. સરકારી આવાસ પણ છોડી શકે. નવા સીએમ આતિશી તો શપથ ગ્રહણ સમારોહ 21મીએ થવાનો સૂત્રોનો દાવો. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.65% મતદાન. કિશ્તવાડ, ડોડા, રામબનમાં બમ્પર વોટિંગ.